ખેડૂત જગતનો તાત કહેવાય છે। જોકે નકલી દવા તેમજ શંકાસ્પદ બિયારણના પગલે કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે રાજકોટના વિંછિયા તાલુકાના ખેડૂતો સાથે પણ કંઈક આવું જ બન્યું છે। ખેડૂતોએ ખેતરમાં નકલી દવાનો છંટકાવ કરવાથી 700 વીઘા કપાસનો પાક નિષ્ફળ થયો હોવાના ખેડૂતોના આક્ષેપ છે। ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હોવાને કારણે આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો છે। જોકે ખેડૂતો દ્વારા ખેતરોમાં જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોએ દવા કંપનીને નકલી દવા આપીને છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યા છે। વિંછિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે રજૂઆત પણ કરી છે। આ દવા કપામાં છાંટીને પછી જ કપા બગડ્યો છે અને કંપનીવાળા એકવાર બે વાર જોઈ ગયા પણ અહીંયા જોઈને વ્યા જાય છે, કોઈ કંઈ જવાબ દેતા નથી અને 2 મહિનાથી નાની વાંહે હેરાન થઈ છે અને હજી લગી એમાંથી કોઈ જવાબ આપ્યો નથી। એના માટે અમારે અહીં આવવું પડ્યું છે રાજકોટ। કેટલા ખેડૂતોનો જે છે આ નુકસાન થયું છે અને કેટલા વીઘામાં થયું છે? આ ઓછામાં ઓછા 35 થી 40 ખેડૂતોને નુકસાન થયું છે। વીઘા તો અંદાજિત 500-600 વીઘા જેવું હશે, એવી ખાસ ખબર નથી। શું માંગ છે તમારી? અમને આમાં કપા બગડ્યો એનું વળતર મળી જાય। એમાં જે ફાલ લાગવું પડે અને ત્યાર પછી જે ફળ બનવું પડે તો એ બિલકુલ બનતું નથી। માનો કોઈ ફૂલ બને તો એ ફૂલ પણ સુકાઈ જાય છે। ટૂંકમાં આ દવાની એક આડઅસર છે અને આડઅસરના હિસાબે છોડ જે તંદુરસ્ત વૃદ્ધિ અને ફળ ફૂલ લાગવા જોઈએ એના જગ્યાએ નાદુરસ્ત થઈ જાય છે અને આ બાબતે અમે અવારનવાર કંપનીને રજૂઆત કરી પણ કોઈ જાતનો